વિજયભાઈને અમે મળ્યા છીએ. એક ગીત હતું હા, એ ગીતના લીધે થોડોક મતભેદ થઈ ગયો હતો, પણ મનભેદ નહોતું થયું. કેમ કે ગમે આપણે બધા. હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, અમારા ફેસબુક પેજમાં. અને વિક્રમ ઠાકોર અને વિજય સુવાળા બંને ફરીથી એક નવા પ્રોગ્રામમાં એક સાથે જોવા મળ્યા છે ને એક સોંગની ચર્ચા વિશે એવું બંને કહી રહ્યા છે, વિજય સુવાળા અને વિક્રમ ઠાકોર, કે અમારો એક સોંગના લીધે મતભેદ થયો હતો પણ મનભેદ ન થયા હતા. અને ત્યારબાદ બંનેઓએ એકબીજા વિશે વાતો કરી છે અને વિક્રમ ઠાકોરે પણ વિજય સુવાળા માટે સોંગ ગાયું છે અને વિજય સુવાળાએ પણ વિક્રમ ઠાકોર માટે સોંગ ગાયું છે. અને આગળ શું વાતચીત થઈ છે તે આપણે આ વિડીયોમાં જોઈશું અને જાણીશું કે વિક્રમ ઠાકોરે વિજય સુવાળા વિશે શું કહ્યું અને વિજય સુવાળાએ વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું છે. તો આપણે આ વિડીયોને જોઈએ અને જાણીએ એકબીજા વિશે શું વિચારી રહ્યા છે. વિજયભાઈને અમે મળ્યા છીએ. એક ગીત હતું હા, એ ગીતના લીધે થોડોક મતભેદ થઈ ગયો હતો, પણ મનભેદ નહોતું થયું. કેમ કે ગમે આપણે બધા કલાકાર, આપણે કલાકાર એટલે આપણો એક પરિવાર કહેવાય. એટલે આટલું બધું થયું હતું તે છતાં પણ એકવાર હું ફતેપુરા ગામમાં છું, તમારા જીવણભાઈ બે ભાઈઓએ મને ઘેર બોલાવીને ચા પાયો. હા સાચું. એટલે એ ગીત તમને બધાને ખબર જ હતી કયું ગીત હતું. અત્યારે બે જોડે છીએ તો એ જ ગીતથી આપણે શરૂઆત કરીએ ફરીથી. હે વિજય સુવાળા અને વિક્રમ ઠાકોર બંનેએ તે એક સાથે સોંગ ગાયું, પણ ત્યારબાદ વિજય સુવાળાએ વિક્રમ ઠાકોર માટે એક સરસ મજાનું સોંગ ગાયું કે આ એરિયામાં તમે ચાલવાના, આ પટ્ટામાં ભલે તમે ચાલવાના, પણ વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે અને સુપરસ્ટાર રહેવાના અને ઓલ ઓવર ગુજરાતમાં ચાલવાના. વિક્રમ ઠાકોરના કમ્પેરિઝનમાં લગભગ કોઈ ના આવી શકે. વિજય સુવાળાએ એવું સોંગ ગાયું, તો આપણે સાંભળીએ. તમારો ને ધમાકો અમારો, ઇલાકો તમારો ને ધમાકો અમારો, લેવો પડશે કોના તાર કોકનો સહારો. આ એરિયામાં તમે ચાલવાના, આ પટ્ટામાં તમે ચાલવાના, વિક્રમ ઠાકોર તો બધે ચાલવાના. તમારો ને ધમાકો અમારો, લેવો પડશે જોજે તાર કોકનો સહારો. આ એરિયામાં તમે ચાલવાના, આ પટ્ટામાં તમે ચાલવાના, આ મારા સુપરસ્ટાર તો બધે ચાલવાના. તો મિત્રો, આ હતું એ બંને કલાકારોનું સ્ટેટમેન્ટ, જે બધા મતભેદો ભૂલાવીને એક સાથે એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યા. આ બહુ મોટી વાત કહેવાય ને કલાકારને પરિવાર માનતો હોય છે, એટલે બધા મતભેદો ભૂલાવીને વિક્રમ ઠાકોર અને વિજય સુવાળા બંને એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યા. આ બહુ મોટી વાત કહેવાય ને મિત્રો, જો તમે અમારા ફેસબુક પેજ અથવા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને, ફેસબુક પેજને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ને આવા અવનવા વિડીયો અમારી ચેનલને ફેસબુક પેજમાં આવતા રહે છે. તો અમારા પેજને ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.